હેલો એવરીવન. આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશ યુનિટ નંબર 3 સ્ટ્રેન્થ ઓફ નેચરના સ્પેલિંગ જોઈશું. લિસનિંગ સ્કિલમાં આપેલ પોયમ મોર્નિંગ સોંગના સ્પેલિંગ જોઈએ આપણે. મોર્નિંગ સવાર, સોંગ ગીત, બર્ડ પક્ષી, ટુ સે બોલવું, ચર્પ ચીચી, ઓલવેઝ હંમેશા. તે ઉપરાંત તેમાં આપેલી એવરીવન ઇઝ યુનિકના સ્પેલિંગ જોઈએ. એવરીવન દરેક વ્યક્તિ, યુનિક અનન્ય, ડિફરન્ટ અલગ અલગ, ટુગેધર એક સાથે, ફોરેસ્ટ જંગલ, એબિલિટી ક્ષમતા, સ્પેશિયલ વિશિષ્ટ, વાઇઝ સમજદાર, બનિયન ટ્રી વડલો, ટુ અપ્રિશિએટ કદર કરવી, યુનિકનેસ વિશિષ્ટતા, કમ્પેર સરખામણી, વિશ ઈચ્છા, વેલ્યુએબલ અમૂલ્ય, લેસન શીખ, એક્સલન્ટ ઉત્તમ, ક્લાઇમ્બર ઉપર ચડનાર, બી મધમાખી, હાર્ડવર્ક મહેનત, ટુ રિયલાઇઝ સમજવું, ડાયવર્સ વિવિધ, વન્ડરફુલ અદ્ભુત, ટુ એડ ટુ માં વધારો કરવો, બ્યુટી સુંદરતા, કમ્યુનિટી સમૂહ, ટુ એમ્બ્રેસ સ્વીકારવું, ઇન્ડિવિજ્યુઅલિટી વ્યક્તિત્વ, ટુ એક્સપ્લેન સમજાવવું, રેબિટ સસલો, ફાસ્ટ ઝડપ, સ્ક્વિરલ ખિસકોલી, સ્ટ્રેન્થ તાકાત, હાર્મોનિયસલી સુમેળપૂર્વક, ડાયવર્સિટી વિવિધતા, વર્ડ વિશ્વ, બેટર વધુ સારી, પ્લેસ જગ્યા. એ ઉપરાંત રીડિંગ સ્કિલમાં આપેલ પેસેજ હોર્નબિલ્સ હોમના સ્પેલિંગ જોઈએ. હોર્નબિલ્સ ચિલ્લોત્રુ નામનું પક્ષી, ટ્રોપિકલ ઉષ્ણકટિબંધનું, ફિમેલ માદા, મેથડ બાંધવાની રીત, ટુ લોક પૂરી દેવું, કેવિટી બખોલ, ટુ કવર ઢાંકી દેવું, મડ માટી, બાર્ક ઝાડની છાલ, એક્સ્કેડા ચરક, સલાઇવા લાળ, બેઝડ ઓન ના આધારે, એબિલિટી ઉપલબ્ધતા, સેફ્ટી સુરક્ષા, ટુ અંડરગો માંથી પસાર થવું, ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ, હેબિટ પ્રક્રિયા, મેલ નર, હોલ બાકુરું, પ્રોટેક રક્ષણ, પ્રિડેક્ટર શિકારી પ્રાણી, પ્રોસેસ પદ્ધતિ, ફેમિલી કુટુંબ, ડાયટિંગ ખોરાકની પરેજી. તે ઉપરાંત રીડિંગ સ્કિલમાં આપેલ અ ગુડ ડીડ ઓલવેઝ કમ્સ અરાઉન્ડના સ્પેલિંગ જોઈએ. ડીડ કર્મ, મેંગો ટ્રી, આંબો, બબૂલ ટ્રી બાવળ, કાઇન્ડ દયાળુ, ક્વીન રાણી, બી મધમાખી, શેલ્ટર આશ્રય, બીહાઇવ મધપૂડો, બ્રાન્ચ ડાળી, સ્પેસ જગ્યા, ટુ બિલ્ડ બનાવવું, વુડકટર કડિયારો, ટુ સ્ટિંગ ડંખવું, ટુ ડિસાઇડ નક્કી કરવું, પેઇન પીડા, પ્રોમિસ વચન આપવું. તો આ હતા યુનિટ 3ના સ્પેલિંગ.